ભગવાને જે વાત કરી કે શરીર છૂટશે ત્યારે ભેગું શું આવશે. સાખીમાં એકમાં કીધું, ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે પણ રહે સંતનો સંત. મને ગોવિંદભાઈ બહુ વાલા લાગે. પૂર્વ જન્મનો કોઈ વકીલ અત્યારે આવ્યો એવું કોઈ શાસ્ત્રોમાં કે ક્યાંય સાંભળવામાં નથી આવતું કે આ ભાઈ બચપણથી બુદ્ધિશાળી છે કે પૂર્વજન્મના વકીલ છે. પૂર્વજન્મનો કોઈ જજ હોય, પૂર્વજન્મનો કોઈ ડૉક્ટર હોય, આખું જીવન 40-45 વર્ષ લગી ભણવામાં કાઢી નાખ્યું હોય, પછી ડૉક્ટર બન્યો હોય, 70-80 વર્ષ આયુષ્ય હોય ત્યાં લગી જીવે, પણ મૃત્યુ પામે પછી ડિગ્રીનો એકડો બીજા જન્મમાં કામ ન આવે. વાહ વાહ. પૂર્વજન્મનો કોઈ ડૉક્ટર હોય, વકીલ હોય, ન્યાયાધીશ હોય, કોઈ પ્રધાન હોય, કારણ કે વર્ષો સુધી ડિગ્રી, માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હોય છતાં બીજા જન્મમાં એને એકડે એકથી જ લેવું પડે. પણ પૂર્વજન્મનો યોગી હોય, કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, એવા શાસ્ત્રોમાં દાખલા છે. એટલે અમુક વ્યક્તિને બચપણથી જ આ તરફ પ્રીતિ હોય, કારણ કે એ પૂર્વજન્મમાં કંઈક કમાઈ કરીને આવ્યું. ગુરુ નાનક જ્યારે થઈ ગયા નાનપણમાં, વાહ વાહ, તો ગુરુ નાનક રહ્યા ને એ ચૂલામાં એની બહાર રાંધતા ને ત્યારે અહીંયા બે હતા. એટલે પહેલા વહેલા ચૂલો હળગાવવો એટલે પાતળા લાકડા નાખવા પડે. પરબારું તોતિંગ લાકડું નાખો તો હળગે નહીં. ધીરે ધીરે મોટા નાખે ને પછી ધીરે ધીરે આગળ જતા. ચૂલો અગાઉ તો ચૂલા હતા. તો ગુરુ નાનકને બચપણથી જ એનું મન સંસાર પ્રત્યે વૈરાગી, અને એ બને ત્યાં સુધી એકાંતમાં ધ્યાન ભજન સમરણ જ કરે. એટલે માને એમ થયું કે આ છોકરો આવડી ઉંમરમાંથી ના લઈને કે બેટા ન કરાય અટાણમાંથી, આ તો વૃદ્ધ થાય ને ત્યારે આપણે ભજન કરવાનું હોય, અત્યારથી આ ન કરાય. હજી તારી બાલી અવસ્થા છે. તો એવડું બાળક ગુરુ નાનક બાલી અવસ્થામાં એની માને પ્રશ્ન કરે કે તું ચૂલો હળગાવે છે ત્યારે પાતળા લાકડા પહેલા નાખે, જાડું કાં લાકડું નાખતી. ધીરે 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 તાપ વધે તે મોટા લાકડા નાખે. એ કે કાલની ખબર છે હું વૃદ્ધ થાય છે એવી કોઈ ગેરંટી લે છે મારી કોઈ? તું મને શિખામણ દેશ કે વૃદ્ધ થાય ત્યારે ભજન કરાય, સત્સંગ કરાય. એ જ ગુરુ નાનક આગળ જતા મહાન સંત થઈ ગયા. કરિયાણાની દુકાને બેઠા તો 1, 2, 3, 12, 13 પછી 14 આવતું જ નહીં. એટલે ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત. કારણ કે પૂર્વની જે કાંઈ કમાઈ છે ને, કારણ કે આ જે કમાઈ એક રહી ને એ જ શાશ્વત છે. એ જ વ્યક્તિને બીજા જન્મમાં સાથ આપશે. બાકી આખા પૃથ્વીનું રાજ્ય એક વ્યક્તિને આપી દેવામાં આવે ને તો એ બીજી જન્મે ને એટલે એને એમાં એક રૂપિયો હાથમાં ન આવે. એટલે જ મીરાબાઈએ કીધું, ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. એટલે મીરાબાઈની એવી કમાઈ હતી તો એને કોઈ દી ખૂટે નહીં એવું ધન પ્રાપ્ત કરી લીધું. લૌકિક ધન તો વાપરો એમ ખૂટતું જાય, પણ આ એક ધન એવું છે કે વાપરવાથી ખૂટતું નથી. કારણ કે લૌકિક મિલકતમાં તો જાજી મિલકત હોય તો ભાગ એ પડે ને કેસ કબાડાઈ થાય, ખૂન ખરાબાઈ થાય લૌકિક મિલકતમાં. પણ આ મિલકત એવી છે શાશ્વત કમાણી, ભજનની કમાણી, એનો નાશ જ નથી થતો. એટલે મનુષ્ય જન્મ એ શાશ્વત કમાણી કરવા માટે મળ્યો છે. ભજન, સત્સંગ, ધ્યાન, સમરણ જે કાંઈ આ મનુષ્ય દેહમાં કર્યું હોય છે ને એ જ છેલ્લે ભેગું આવશે. બાકી કરોડો અબજો રૂપિયા બનેલી ગઈ છે તો એ ભેગા નહીં આવે.
કારણ કે એ પૂર્વજન્મમાં કરેલા કર્મો જે છે એના શાશ્વત કમાઈ, કારણ કે એ કોઈ લૂંટી શકે એમ નથી. હરી કારણ કે એ ખર્ચે તોય ખૂટે એવું નથી. હરી લૌકિક ધન તો ખર્ચો તો ઓછું થતું જાય એમ. હા ઓલા બાપુ એ કહેતા ને કે ये पागलों की महफिल है भांजे, यहाँ चतुर आदमी का काम नहीं. यहाँ एक ये दिल की प्यालियों में शराब पिलाई जाती है. અરે અરે તો એક કણો ઊભો થઈને કે બાપુ આ શરાબ ખાલી નહીં થઈ જાય ને, तो कि ये संत के मैखाने में शराब खत्म होने वाली नहीं, तू एक चुल्लू भर पिएगा तो खुद मैखाना हो जाएगा. હા એ જરા ગમતી રતી ભાર પીધી છે તો તું ખુદ મેખાનું તારી પાસે પીવો હજારો લોકો આવશે. આ શરાબ એવી છે પરમાત્મા રૂપી. જામ પર જામ પીને से क्या फायदा, रात बीती सुबह तो उतर जाएगी. तू हरि नाम की प्यालियां पी ले तो तेरी सारी जिंदगी संवर जाएगी. એટલે આ પરમાત્માનો રસ એવો છે કે શરૂઆતમાં ખાટો ને કડવો તીખો લાગે, પછી આનું જો વ્યસન થઈ જાય તો આના વિના હાલે નહીં. અરે પછી જેમ પીએમ એને એ રસનું એને અતૃપ્તિ જ રહે. કારણ કે આ જે મહાપુરુષો થઈ ગયા, કબીરા પીતા છક રહ્યા और पीवन की आस, राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो जाए. એટલે જે મહાપુરુષોએ આ ચુલ્લુ ભર પ્યાલી ચાખી છે પરમાત્મા રૂપી, અરે એ ખુદ મેખાનું થઈ જાય. અરે અરે એની પાસેથી હજારો લાખો લોકો પીએ તો એ ખૂટતું નથી. વાહ એટલે જ મીરાબાઈએ કીધું ખર્ચ્યું ના ખૂટે, વાકો ચોર ન લૂંટે. કારણ કે ઓલી લૌકિક ધન તો ચોર લોકો ચોરી જાય. સિક્યુરિટી રાખો, કેમેરા રાખો તો એ લોકો બુકાની માંથી કે માથે હેલ્મેટું કરીને ચોરી જાય છે. અરે એટલે આ જો ચોરી જાય ને તો ઓલાનો ચોરવા વાળાનો બેડો પાર થઈ જાય. અરે અરે કારણ કે આ સંતો પાસે એવો ખજાનો છે કે એ ચોરવું જેવા તેવાનું કામ નથી. અરે અરે એ જો ચોરી લ્યો તો એ પોતે માલામાલ બની જાય એવું માલ છે. સદગુરુ મહારાજની જય. દાદા ભજન સાંભળો